गुड मॉर्निंग नमस्कार विद्यार्थी मित्रों। आज आपणे स्वाध्याय 2.5 नो 9मा दाखलाथी आगळ गणवानुं छे। चकासो प्रथम दाखलो छे x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત બરાબર x વત્તા y અને ગુણાકારમાં છે x ની 2 ઘાત ઓછા xy વત્તા y ની 2 ઘાત। चलो आना बराबर आवुं थाय एवुं साबित करवानुं छे। चकासीए। हवे डाबी बाजू छे x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત અને જમણી બાજુએ આપેલું છે x વત્તા y ગુણાકારમાં x ની 2 ઘાત ઓછા xy વત્તા y ની 2 ઘાત। તો આપણે ડાબા બરાબર જબા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરી દઈએ તો x વત્તા y जमणी बाजू शू आपेली छे x वत्ता y गुणाकार में x नी 2 घात ओछा xy वत्ता y नी 2 घात। सादुरूप आपीए x नो गुणाकार आ आखा पद साथे अने y नो गुणाकार पण आखा पद साथे। तो x गुणाकार में x नी 2 घात ओछा xy वत्ता y नी 2 घात। हवे वत्ता y ने y नो गुणाकार आखा पद साथे करशुं तो x नी 2 घात ओछा xy वत्ता y नी 2 घात। x ने आखा पद साथे गुणाकार वत्ता y नो आखा पद साथे गुणाकार। तो चलो x ने अंदर गुणीशुं तो x अने x नी 2 घात गुणाकार शुं थशे x नी 3 घात। x गुणिया x नी 2 घात x नी 3 घात x नो गुणाकार ओछा xy साथे तो वत्ता ओछा ओछा थशे x गुणिया x नी 2 घात थशे अने गुणाकार में y। हवे x वत्ता y नी 2 घात छे x नो गुणाकार कोनी साथे वत्ता y नी 2 घात साथे तो वत्ता वत्ता तो निशानी शुं रहेशे वत्ता ज x y नी 2 घात। एवी ज रीते y नो गुणाकार अंदर y ने अंदर गुणीशुं तो y x नी 2 घात y गुणिया x नी 2 घात y x नी 2 घात वत्ता ओछा ओछा y गुणाकार में xy एटले के x अने y नी थशे 2 घात वत्ता y गुणाकार में y नी 2 घात एटले के थशे y नी 3 घात। चलो सादुरूप आपो x नी 3 घात x नी 3 घात रहेशे। हवे ओछा x नी 2 घात y अने वत्ता x नी 2 घात y। जो आ बने पद जोता x नी 2 घात y x नी 2 घात y परंतु एक ओछा अने एक वत्ता एटले के शुं थशे एनो जवाब 0। हवे x y नी 2 घात x y नी 2 घात अने x y नी 2 घात वाळा बे पद छे जेमां एक वत्तानी निशानी धरावे छे एक ओछानी जे बंने पण जवाब शू मळशे 0। तो वधशे वत्ता y नी 3 घात। x नी 3 घात वत्ता y नी 3 घात शू छे आपणी डाबी बाजू। डाबा जबा एटले जमणी बाजू अने डाबा एटले के डाबी बाजू। तो आपणे मळी जाय छे जबा बराबर डाबा। एटले आपणे एक सूत्र मळ्युं के x नी 3 घात वत्ता y नी 3 घात होय तो x वत्ता y गुणाकार में x नी 2 घात ओछा xy वत्ता y नी 2 घात ए बंने तेना अवयव थशे। एवी ज रीते बीजो दाखलो आपेलो छे x नी 3 घात ओछा y नी 3 घात बराबर x ओछा y गुणाकार में x नी 2 घात वत्ता xy वत्ता y नी 2 घात। प्रथम दाखलानी जेम ज
જમણી બાજુ જબા બરાબર x ઓછા y ગુણાકારમાં xની 2 ઘાત વત્તા xy વત્તા yની 2 ઘાત. ચલો xનો ગુણાકાર આખા પદ સાથે કરશું અને ઓછા yનો ગુણાકાર પણ આખા પદ સાથે કરશું. તો xની 2 ઘાત વત્તા xy વત્તા yની 2 ઘાત ઓછા yનો ગુણાકાર આની સાથે તો y ગુણાકારમાં xની 2 ઘાત વત્તા xy વત્તા yની 2 ઘાત. સાદુરૂપ આપીએ. xનો ગુણાકાર xને કૌંસમાં અંદર ગુણીએ અને yને પણ ગુણાકાર કરીશું. તો x ગુણ્યા xની 2 ઘાત તો xની 3 ઘાત થશે વત્તા xyનો ગુણાકાર x સાથે તો xની 2 ઘાત થઈ જશે અને y ગુણાકારમાં એવી જ રીતે વત્તા xનો ગુણાકાર yની 2 ઘાત સાથે તો x yની 2 ઘાત. હવે y ગુણાકારમાં xની 2 ઘાત y ગુણાકારમાં xની 2 ઘાત ઓછાની નિશાનીને ધ્યાનમાં રાખવાની છે. ઓછા વત્તા ઓછા ફરીથી ઓછા વત્તા ઓછા થશે અને y ગુણા xy તો શું થશે x અને yની 2 ઘાત ઓછા વત્તા ઓછા અને yનો ગુણાકાર yની 2 ઘાત સાથે થશે તો મળશે yની 3 ઘાત. પરંતુ કેવી મળશે? ઓછા વત્તા ઓછા નિશાનીની ભૂલ થશે તો ડાબા બરાબર જબા મળશે નહીં. ચલો xની 3 ઘાત હવે xની 2 ઘાત y અને xની 2 ઘાત y xની 2 ઘાત y xની 2 ઘાત y વાળા બે પદ આપેલા છે જેમાં એક વત્તાની નિશાની ધરાવે છે એક ઓછા. જે બંને જવાબ શું આવશે? 0. બંને ઉડી જશે, કેન્સલ થશે. xyની 2 ઘાત અને xyની 2 ઘાત વાળા પદ પણ 2 પદ છે તો એક વત્તા એક ઓછા બંને રદ થશે. જવાબ આવશે 0. તો વધશે શું? ઓછા yની 3 ઘાત જે આપણી ડાબા છે, ડાબી બાજુ એટલે કે જબા બરાબર ડાબા આપણે મળ્યું. ચલો બંનેની ચકાસણી થઈ ગઈ કે ડાબા બરાબર જબા મળે છે. દાખલા નંબર 10. નીચેના પૈકી દરેકના અવયવ પાડવાના છે. 2 દાખલા આપેલા છે. 27yની 3 ઘાત વત્તા 125zની 3 ઘાત અને બીજું છે 64mની 3 ઘાત ઓછા 343nની 3 ઘાત. હમણાં આપણે 9મો દાખલો ગણ્યો જેમાં ડાબા બરાબર જબા 2 સૂત્રો આપણે જોયા હતા કે xની 3 ઘાત વત્તા yની 3 ઘાત અને બીજું હતું xની 3 ઘાત ઓછા yની 3 ઘાત. તો જમણી બાજુ શું મળતી હતી? તો એક અવયવ એનો x વત્તા y હશે અને બીજો અવયવ xની 2 ઘાત ઓછા xy વત્તા yની 2 ઘાત. એવી જ રીતે xની 3 ઘાત ઓછા yની 3 ઘાતમાં એક અવયવ x ઓછા y હશે અને બીજો અવયવ એનો xની 2 ઘાત વત્તા xy વત્તા yની 2 ઘાત. આ બંને એના અવયવો થશે. તો આપણે yની 3 ઘાત અને zની 3 ઘાત વાળું પદ આપેલા છે જે xની 3 ઘાત અને yની 3 ઘાતના સ્વરૂપમાં આપણે લખી લઈએ તો આપેલા અવયવો છે તે રીતે આપણે આના અવયવો લખી શકીએ. ચાલો હવે 27 કોનો ઘન કરવાથી મળે? 27 એ કઈ સંખ્યાનો ઘન કરવાથી મળશે અને
125 કઈ સંખ્યાનો ઘન કરવાથી મળે તે ખબર હોવી જોઈએ. તે ક્યારે ખબર હોય? જો આપણને ઘન 1 થી 10ના ઘન આવડતા હોય તો. તમારે હોમવર્કમાં 1 થી 10 સુધીના ઘન લખવાના છે. એક થી 10 સુધીના ઘન લખવાના છે અને પાકા કરવાના છે. પાકા કરશો તો જ દાખલામાં સરળતાથી યાદ આવશે. 27y ની 3 ઘાત વત્તા 125z ની 3 ઘાત બરાબર 27 કઈ સંખ્યાનો ઘન કરવાથી મળશે? તો 3નો ઘન 27 થાય, તો 3y ની 3 ઘાત એટલે કે 27y ની 3 ઘાત વત્તા 125z ની 3 ઘાત એટલે કે 5z ની 3 ઘાત. 5 સંખ્યા છે તેનો ઘન કરવાથી 125 મળે અને 3 સંખ્યા છે તેનો ઘન કરવાથી 27 મળશે. એટલે 3y આખા કૌંસની 3 ઘાત વત્તા 5z અને આખા કૌંસની 3 ઘાત. ચલો આ સ્વરૂપ આપણે x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાતના સ્વરૂપ જેવું દેખાય, જ્યાં x બરાબર શું હશે? 3y છે અને y બરાબર 5z. તો જ્યાં આમાં x અને y છે ત્યાં આપણે 3y અને 5z લઈ અને એના અવયવો લખી શકશું. તો 3y ની 3 ઘાત વત્તા 5z ની 3 ઘાત એક અવયવ શું હશે? 3y વત્તા 5z. કારણ આ સૂત્રો યાદ રાખવાના છે કે x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત હોય તો x વત્તા y એક અવયવ એનો હશે. તો આપણે અહીંયા 3y ની 3 ઘાત વત્તા 5z ની 3 ઘાત છે તો એક અવયવ 3y વત્તા 5z. બીજા અવયવો x ની 2 ઘાત એટલે આપણે 3y ની 2 ઘાત કરીશું ઓછા x ગુણાકારમાં y એટલે આપણે 3y ગુણ્યા 5z અને વત્તા y ની 2 ઘાત એટલે આપણે 5z ની 2 ઘાત. ચલો એક અવયવ 3y વત્તા 5z અને બીજા અવયવમાં 3y અને આખા કૌંસની 2 ઘાત તો 3ની 2 ઘાત થશે 9, y ની 2 ઘાત ઓછા 3 ગુણ્યા 5 15, y ગુણ્યા z yz વત્તા 5ની 2 ઘાત થશે 25 અને z ની 2 ઘાત 25z ની 2 ઘાત. તો આપણે 27y ની 3 ઘાત વત્તા 125z ની 3 ઘાતના 2 અવયવો મળે છે. એક 3y વત્તા 5z અને બીજો છે 9y ની 2 ઘાત ઓછા 15yz વત્તા 25z ની 2 ઘાત. સેમ આ દાખલા જેવો જ આ દાખલો પણ છે. ત્યાં 64m ની 3 ઘાત ઓછા 343n ની 3 ઘાત છે. ઓછાની નિશાની કઈ સૂત્ર હશે? x ની 3 ઘાત ઓછા y ની 3 ઘાત. જેમાં 64 છે તો એ 4m ની 3 ઘાત અને 343 એ 7નો ઘન કરવાથી મળે એટલે કે 7n અને આખા કૌંસની 3 ઘાત. તો 4m ની 3 ઘાત ઓછા 7n ની 3 ઘાત. હવે આ સૂત્ર પ્રમાણે x એટલે શું છે? x બરાબર 4m અને y બરાબર 7n. આ કિંમત સૂત્ર કેમાં મૂકવાની છે? બીજા સૂત્રમાં મૂકી અને તમે આરામથી આ ગણતરી કરી શકશો અને એના અવયવો મળી જશે. દાખલા નંબર 11 છે અવયવ પાડો. 27x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા z ની 3 ઘાત ઓછા 9xyz. 27
एक्सनी 3 घात वत्ता वायनी 3 घात वत्ता ઝેડની 3 ઘાત ઓછા 9x વાય અને ઝેડ. હવે 27 કઈ સંખ્યાનો ઘન કરવાથી મળશે? તો 3x અને આખા કૌંસની 3 ઘાત. એવી જ રીતે વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત ઓછા 9xyz. 9xyzને હું 3 ગુણાકારમાં 3x y અને z લખી શકીએ. 3 ગુણ્યા 3 9, 9 ગુણાકારમાં xyz એટલે કે 9xyz. તો હવે આને જોતા एक्सनी 3 घात वत्ता वायनी 3 घात वत्ता ઝેડની 3 ઘાત ઓછા 3xyz ના આપણે અવયવો પાડતા શીખ્યા હતા. સૂત્ર એક જોયું હતું, एक्सनी 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત ઓછા 3xyz. આવું આપેલું હોય સમીકરણ બહુપદી તો એના બરાબર વિસ્તરણ થશે x વત્તા વાય વત્તા ઝેડ. x વત્તા વાય વત્તા ઝેડ કૌંસમાં એક્સની 2 ઘાત વાયની 2 ઘાત અને ઝેડની 2 ઘાતનો સરવાળો ઓછા x ગુણાકારમાં વાય xy ઓછા વાય ગુણાકારમાં ઝેડ ઓછા ઝેડ ગુણાકારમાં x. તો આપણે x બરાબર શું છે? 3x, y બરાબર y અને z. આ 3 કિંમતો આપણે આ વિસ્તરણમાં મૂકીશું. ચલો, પ્રથમ અવયવ શું છે? તો x વત્તા y વત્તા z એટલે આપણે અહીં 3x વત્તા y વત્તા z. બીજા અવયવમાં xની 2 ઘાત 3xની 2 ઘાત વત્તા વાયની 2 ઘાત વત્તા ઝેડની 2 ઘાત ઓછા x ગુણાકારમાં y એટલે 3x ગુણાકારમાં આવશે y ઓછા y ગુણાકારમાં z એટલે yz ઓછા z ગુણાકારમાં x z ગુણ્યા 3x એટલે કે 3zx. આવું મળશે. 3x વત્તા y વત્તા z. 3xની 2 ઘાત 3નો વર્ગ 9 થશે. 9xની 2 ઘાત વત્તા yની 2 ઘાત વત્તા ઝેડની 2 ઘાત ઓછા 3x ગુણાકારમાં y 3xy ઓછા y ગુણાકારમાં z yz અને ઓછા 3zx. તો આપણે 2 અવયવો મળ્યા. એક 3x વત્તા y વત્તા z અને 9xની 2 ઘાત વત્તા yની 2 ઘાત વત્તા ઝેડની 2 ઘાત ઓછા 3xy ઓછા yz ઓછા 3zx. ત્યાં સૂત્ર પરથી તો एक्सनी 3 घात वत्ता वायनी 3 घात वत्ता ઝેડની 3 ઘાત ઓછા 3xyz બરાબર આ 2 અવયવો મળે. चलो, दाखला नंबर 12 चकासो एक्सनी 3 घात वत्ता वायनी 3 घात वत्ता ઝેડની 3 घात ओछा 3xyz बराबर 1/2 x वत्ता y वत्ता z ने गुणाकार में छे x ओछा yनी 2 घात y ओछा ઝેડની 2 घात अने z ओछा xनी 2 घात. चकासवानुं छे आपणे डाबा बराबर जबा એવું લઈ આવીએ તો આના બરાબર આવું છે.
ચાલો જમણી બાજુ શું છે? 1/2 ગુણાકારમાં x વત્તા y વત્તા z ગુણાકારમાં x ઓછા y ની 2 ઘાત x ઓછા y ની 2 ઘાત વત્તા y ઓછા z ની 2 ઘાત અને વત્તા z ઓછા x ની 2 ઘાત. સાદું રૂપ આપીશું 1/2 એમ જ x વત્તા y વત્તા z. પ્રથમ આપણે x ઓછા y ની 2 ઘાત y ઓછા z ની 2 ઘાત અને z ઓછા x ની 2 ઘાતને વિસ્તરણ એના લખીએ. x ઓછા y ની 2 ઘાત તો x ની 2 ઘાત ઓછા 2xy વત્તા y ની 2 ઘાત વત્તા y ઓછા z ની 2 ઘાત તો y ની 2 ઘાત ઓછા 2yz વત્તા z ની આવશે 2 ઘાત વત્તા z ઓછા x ની 2 ઘાત a ઓછા b ની 2 ઘાત a ની 2 ઘાત ઓછા 2ab વત્તા b ની 2 ઘાત પરથી આપણે અહીં વિસ્તરણ કરીએ છીએ. z ઓછા x ની 2 ઘાત તો z ની 2 ઘાત ઓછા 2zx વત્તા x ની 2 ઘાત 1/2 x વત્તા y વત્તા z. x ની 2 ઘાત જુઓ કે x ની 2 ઘાત છે. હા, x ની 2 ઘાત x ની 2 ઘાત આવશે 2x ની 2 ઘાત ઓછા 2xy ક્યાંય ઓછા 2xy નથી ઓછા 2xy વત્તા y ની 2 ઘાત છે ક્યાંય? હા, વત્તા y ની 2 ઘાત અને વત્તા y ની 2 ઘાત તો આવશે 2y ની 2 ઘાત. ચલો આ y ની 2 ઘાતનો આની સાથે સરવાળો થઈ ગયો. y ની 2 ઘાત વત્તા y ની 2 ઘાત 2y ની 2 ઘાત ઓછા 2xy અહીં લખેલ છે ઓછા 2yz જે ક્યાંય આપેલું નથી તો ઓછા 2yz એમ જ લખીશું. હવે વત્તા z ની 2 ઘાત અને વત્તા z ની 2 ઘાત પણ છે તો z ની 2 ઘાત અને z ની 2 ઘાત શું થશે? 2 ગુણાકારમાં z ની 2 ઘાત ઓછા 2zx. હજુ વધુ સાદું રૂપ આપીએ 1/2 x વત્તા y વત્તા z. હવે 2x ની 2 ઘાત 2y ની 2 ઘાત અને 2z ની 2 ઘાત 2x ની 2 ઘાત 2y ની 2 ઘાત અને 2z ની 2 ઘાત. હવે xy ઓછા 2xy ઓછા 2yz ઓછા 2zx. આ તમામ પદમાંથી કંઈ સામાન્ય નીકળે એવું દેખાય છે. શું નીકળશે? 2. તો 1/2 x વત્તા y વત્તા z આ તમામ પદમાંથી 2 સામાન્ય કાઢીશું તો x ની 2 ઘાત વત્તા y ની 2 ઘાત વત્તા z ની 2 ઘાત ઓછા xy ઓછા yz ઓછા zx. શું કર્યું આમાં? બધા જ પદમાંથી 2 સામાન્ય કાઢ્યા છે. તો હવે 2 અંશમાં છે 2 છેદમાં છે જેનો જવાબ 1 મળશે. 1નો ગુણાકાર 1 સાથે 1 તો x વત્તા y વત્તા z અને બીજું અવયવ છે આપણો x ની 2 ઘાત વત્તા y ની 2 ઘાત વત્તા z ની 2 ઘાત ઓછા xy ઓછા yz ઓછા zx. જુઓ આપણી ડાબી બાજુ x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા z ની 3 ઘાત ઓછા 3xyz. આ
અને આ પદનો ગુણાકાર કરીશું. ચલો x વત્તા y વત્તા ઝેડનો ગુણાકાર આ તમામ પદ સાથે થશે. તો પ્રથમ xનો ગુણાકાર એક અવયવ સાથે xની 2 ઘાત વત્તા yની 2 ઘાત વત્તા ઝેડની 2 ઘાત ઓછા xy ઓછા yz ઓછા zx વત્તા y અને એનો ગુણાકાર પણ આ અવયવ સાથે. તો xની 2 ઘાત વત્તા yની 2 ઘાત વત્તા ઝેડની 2 ઘાત ઓછા xy ઓછા yz ઓછા zx અને વત્તા ઝેડનો ગુણાકાર આની સાથે, xનો ગુણાકાર કર્યો, yનો ગુણાકાર આની સાથે અને હવે ઝેડનો ગુણાકાર. તો ઝેડ xની 2 ઘાત વત્તા yની 2 ઘાત વત્તા ઝેડની 2 ઘાત ઓછા xy ઓછા yz ઓછા zx. x, y અને z ત્રણેય પદનો આ અવયવ સાથે ગુણાકાર કર્યો. ચલો હવે અહીં સાદુરૂપ આપીએ. xનો ગુણાકાર આ તમામ સાથે ગુણાશે એટલે xની 3 ઘાત વત્તા xyની 2 ઘાત x ગુણાકારમાં ઝેડની 2 ઘાત x ઝેડની 2 ઘાત x ગુણાકારમાં ઓછા xy તો ઓછા xની 2 ઘાત y આવશે. એવી જ રીતે x અને ઓછા yz, xનો ગુણાકાર ઓછા yz સાથે તો ઓછા xyz આવશે. xનો ગુણાકાર ઓછા zx સાથે તો ઓછા zxની 2 ઘાત થશે વત્તા yનો ગુણાકાર આ તમામ પદ સાથે કરીએ. જેમ xનો ગુણાકાર કર્યો તો yxની 2 ઘાત y ગુણ્યા yની 2 ઘાત yની 3 ઘાત થશે. y ગુણ્યા zની 2 ઘાત તો yzની 2 ઘાત થશે. એવી જ રીતે yનો ગુણાકાર xy સાથે yz સાથે અને zx સાથે કરીશું. તો y ગુણાકારમાં xની 2 ઘાત તો yxની 2 ઘાત થશે. y ગુણાકારમાં yની 2 ઘાત આવશે yની 3 ઘાત. y ગુણાકારમાં zની 2 ઘાત તો y zની 2 ઘાત. y ગુણાકારમાં ઓછા xy એટલે ઓછા xyની 2 ઘાત. y ગુણાકારમાં ઓછા yz તો ઓછા yની 2 ઘાત z અને y ગુણાકારમાં zx એટલે કે ઓછા yzx વત્તા એવી જ રીતે zનો ગુણાકાર આ તમામ પદ સાથે કરીશું તો zxની 2 ઘાત zyની 2 ઘાત અને zની આવશે 3 ઘાત. શું કર્યું? zનો ગુણાકાર આ ત્રણેય પદ સાથે કર્યો. હવે z ઓછા xy, zનો ગુણાકાર ઓછા xy સાથે તો આવશે zxy. zનો ગુણાકાર ઓછા yz સાથે તો ઓછા yzની 2 ઘાત. એવી જ રીતે zનો ગુણાકાર ઓછા zx સાથે તો zની 2 ઘાત x. ચાલો હવે આમાં જોતા સમાન પદો હોય તેના સરવાળા બાદબાકી કરીએ. જુઓ xની 3 ઘાત yની 3 ઘાત અને zની 3 ઘાત આપેલી છે. xની 3 ઘાત yની 3 ઘાત અને zની 3 ઘાત. તો લખીએ xની 3 ઘાત વત્તા yની 3 ઘાત વત્તા zની 3 ઘાત. હવે x yની 2 ઘાત વત્તા xyની 2 ઘાત છે. જુઓ ક્યાંય x અને yની 2 ઘાત છે પદ x અને yની 2 ઘાત. xyની 2 ઘાત ઓછા xyની 2 ઘાત રદ થશે. x zની 2 ઘાત xની 1 ઘાત હોય અને zની 2 ઘાત હોય એવું પદ ક્યાંય છે? x
ગુણાકારમાં ઝેડની 2 ઘાત. જુઓ એક્સ ઝેડની 2 ઘાત વત્તા છે અને એક્સ ઝેડની 2 ઘાતની ઓછા નિશાની છે, તો વત્તા ઓછા કેન્સલ થશે. એવી જ રીતે ઓછા એક્સની 2 ઘાત વાય. હવે એક્સની 2 ઘાત વાય વાળું પદ છે ક્યાંય? એક્સની 2 ઘાત વાય, ઓછા એક્સની 2 ઘાત વાય અને વત્તા એક્સની 2 ઘાત વાય બંને રદ થશે. હવે ઓછા એક્સ વાય ઝેડ, ઓછા એક્સ વાય ઝેડ વાળું પદ ક્યાંય છે? જુઓ ઓછા વાય ઝેડ એક્સ અને અહીં છે ઝેડ એક્સ વાય, પરંતુ ત્રણેયનો ક્રમ ઝેડ એક્સ વાય ઝેડ એક્સ શું થશે? ઓછા 3xy ઝેડ, ઓછા 3xy ઝેડ. કારણ ગુણાકારમાં ક્રમનો નિયમ કે એક્સ ગુણાકારમાં વાય ગુણાકારમાં ઝેડ. ચલો આ ત્રણેય પદનો આપણે ઉપયોગ થઈ ગયો. હવે ઓછા ઝેડ એક્સની 2 ઘાત, ક્યાંય ઝેડની 1 ઘાત અને એક્સની 2 ઘાત, તો ઝેડની 1 ઘાત અને એક્સની 2 ઘાત, ઓછા ઝેડ એક્સની 2 ઘાત અને વત્તા ઝેડ એક્સની 2 ઘાત ઉડી જશે. હવે વાય ઝેડની 2 ઘાત, તો વાયની 1 ઘાત હોય અને ઝેડની 2 ઘાત હોય એવું પદ છે. વાય ઝેડની 2 ઘાત, વાય ઝેડની 2 ઘાત. એના પછી ઓછા વાયની 2 ઘાત ઝેડ, વાયની 2 ઘાત હોય અને ઝેડની 1 ઘાત હોય. આ રહ્યું પદ બીજું. તો અહીં ઓછા વાયની 2 ઘાત ઝેડ છે, અહીં વત્તા ઝેડ અને વાયની 2 ઘાત છે, જે પણ ઉડી જશે. તો આપણે તમામ પદનો ઉપયોગ થઈ ગયો છે. જેનું સરવાળા બાદબાકી થતું તો ઉડતા હતા એ ઉડાડી દીધા અને એ સિવાયના અહીં છે. શું મળ્યું? એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત ઓછા 3xy ઝેડ. જુઓ આપણી ડાબી બાજુ પણ એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત ઓછા 3xy ઝેડ છે. એટલે કે આપણને મળી આ ડાબી બાજુ. જબા આપણે શરૂ કર્યું હતું જબાથી અને જમણી બાજુથી ગણતરી ચાલુ કરી હતી અને આપણને મળી ડાબી બાજુ. માટે જબા બરાબર ડાબા. ચાલો થઈ ગયું. ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું છે, ઉડતા હોય એ ઉડાડવાના અને એ સિવાયના એમ જ લખી દેવાના, જે આપણી ડાબી બાજુ મળી જાય છે.